નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો. આજે તમે સુંદર દ્રશ્યો જોઈ રહ્યા છો. એક ખાસ સ્થળની મુલાકાત દરમિયાન રસ્તામાં આવે છે. હવે એ સ્થળ કયું છે એ વિશે તમને હું આગળ માહિતી આપીશ કે જેથી સાંસ્કૃતિક વિરાસતો જે આપણી છે એ અંગેના જ્ઞાનમાં વધારો થઈ શકે. હવે આપણે સ્થાન પર પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને આ સ્થાન જે છે તે આવેલું છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામમાં. અહીં તમે જમણી તરફ બગીચો છે જ્યાં બેસવા માટે બાકડાઓ, નાના છોકરાઓ માટે હિંચકાઓ મૂકવામાં આવ્યા છે, જ્યારે ડાબી સાઈડે ખાણીપીણીની દુકાન આવેલી છે. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમને હું માહિતી આપતો રહીશ. તમે આ બ્લોગ જોતા રહેજો. મિત્રો, પહેલી વાર બ્લોગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કંઈક ભૂલચૂક થાય તો માફ કરજો. અહીં તમને જમણી તરફ આ જે મંદિર દેખાય છે એ મહાદેવનું મંદિર છે, જે માયાદેવી જતાં પહેલાં જ આવી જાય છે. જ્યારે માયાદેવીનું સ્થાન અહીં ઉપર નહીં પરંતુ નીચે નદી છે અને નદીની નીચે ગુફા આવેલી છે તેમાં છે. અહીં તમે બોર્ડ પણ જોઈ શકશો કે માયાદેવીનું સ્થાન નીચે છે, ગુફા તરફ જવાનો રસ્તો. તો હવે આપણે અહીંથી નીચે જઈશું. રસ્તામાં આવતા સુંદર દ્રશ્યો તમે જોતા રહેજો. ત્યાં સુધી પહોંચવાનો માર્ગ પણ ઘણો જ અદ્ભુત છે. ત્યાં જતાં જતાં તમને થોડી માહિતી આપી દઉં આ માયાદેવીના ઇતિહાસ વિશે. આ જે માયાદેવી જે છે એની ઉત્પત્તિની કથા આપણને શિવ પુરાણના સતીખંડમાં જાણવા મળે છે, કે જેમાં સતી માતા દક્ષના યજ્ઞમાં બળી અને પોતાના દેહનું વિલય કરે છે. ત્યાર પછી માતા પાર્વતીના રૂપમાં હિમાલય રાજને ત્યાં જન્મે છે અને શંકર ભગવાનને મેળવવા માટે એમની અને તપસ્યા કરવા માટે જંગલોમાં ભટકે છે. તે દરમિયાન આ કથા આવે છે. તમે જોઈ શકો છો આ જે કેસરી કલરનું જે જ્યાં નીચે મંદિર જેવું દેખાય છે ત્યાં માયાદેવીનું સ્થાન આવેલું છે. પણ ત્યાં જતાં પહેલાં આપણે અહીંથી જઈ અને આ નદીને ઓળંગીને સામે કિનારેથી ત્યાં જવું પડે છે. તો જ્યારે સતી માતા ભટકે છે ત્યારે તારકાસુર એમની પાછળ પડે છે અને માતાજી પોતાની લીલાનો વિસ્તાર કરતાં હિમાલય તરફથી આવી નહીં ડાંગમાં પૂર્ણા નદીના કિનારાની આ જે ગુફા દેખાય છે ત્યાં વિશ્રામ કરે છે. તારકાસુરથી બચવા માટે અહીં આ ગુફામાં એવો આશ્રય લે છે. ત્યારે નારદજી તારકાસુરને કહે છે કે તમે બધી આ મોહમાયા છોડી દો, એટલે માતાજી તમારા હાથમાં આવવાના નથી. તો નારદજી નામ કહેવાથી જ અહીંયાનું માતાનું જે સ્થાન છે તે માયાદેવીના નામે પ્રસિદ્ધ થયું છે. આનો આગળનો ઇતિહાસ તમને હું રસ્તામાં જણાવતો રહીશ. તમે જોઈ શકો છો આપણને અહીંયાથી દેખાઈ રહ્યું છે. આજુબાજુ સુંદર દ્રશ્યો છે, ઊંચા પહાડો છે. ચોમાસામાં અહીંનું દ્રશ્ય ખૂબ જ આહલાદક લાગે છે. આખા નદી કિનારો છે, જંગલ વિસ્તાર છે. અમે ફેમિલી જોડે અહીં ફરવા માટે આવ્યા હતા. નેન્ચી છે, તમે ઓળખો છો એને. અહીંયા ગ્રામીણોએ સામે કાંઠે જવા માટે લાકડાના પુલની વ્યવસ્થા કરી છે. અહીં કોઈ ઠોસ પાકા રસ્તાઓ તમને જોવા મળશે નહીં. અને મારું એવું માનવું છે કે જ્યાં કુદરતી દ્રશ્યો હોય ત્યાં આપણે કોઈ કૃત્રિમ બાંધકામ વધારે ના કરીએ તો જ એની કુદરતી સૌંદર્યતા જળવાઈ રહે છે. અને ડાંગ જિલ્લા વિશે તો આપણે સાંભળ્યું જ હશે કે અહીં કુદરતી દ્રશ્યોનો ખજાનો જોવા મળે છે. હવે આ પુલ પાર કર્યા પછી અહીંયા પથ્થરો પરથી જવાનું છે, થોડું સાચવીને જવું પડે એવું છે, કેમ કે કોઈ પાકા રસ્તાની વ્યવસ્થા નથી.
માયાદેવીની ગુફામાં આપણને 3 મૂર્તિઓના દર્શન થશે, જેવું અહીંયાના બોર્ડ પર લખ્યું હતું. એમાં એક છે માયાદેવીની મૂર્તિ, બીજી છે દુર્ગાદેવીની મૂર્તિ અને ત્રીજું કંઈક સિંગડાની મૂર્તિ એવો કંઈક ઉલ્લેખ કર્યો છે. અહીંયા જે જરૂર પડતું હતું જોઈ શકો છો. આ ત્રણેય મૂર્તિઓ ખૂબ જ આહલાદક અને સૌંદર્યવાન લાગે છે. એમની કુદરતી સૌંદર્યતા જોઈને જ આંખોને એક સરસ અનુભવ થાય છે. એ તમે આગળ જોશો. આ પથ્થર ઉપર થઈને જવાનું છે. આ પૂર્ણા નદી છે. હવે આપણે આ બાજુ આવીને ફરી નીચેથી ગુફામાં જવા માટે આ નદીને ફરી એકવાર ઓળંગવી પડશે. માતાજીની ધજા તમે જોઈ શકો છો. અહીંનું જે દ્રશ્ય છે ખરેખર ખૂબ જ સુંદર છે. એકવાર દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવવાનું થાય તો અહીં આવવાનું ભૂલતા નહીં. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાનો ભેંસ કાતરી ગામમાં આ ધાર્મિક સ્થળ આવેલું છે. અહીંથી હવે આપણે નીચે ઉતરવાનું છે. અહીંયા થોડું સાચવીને ઉતરવું પડે એવું છે. જોઈ શકો છો બધી પગથિયા કેવી રીતે બનાવ્યા છે. વેકેશન અને રજાઓના દિવસોમાં અહીં ઘણી જ ભીડ જોવા મળે છે. ઘણા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પણ ચાલુ દિવસે અહીં એટલી ભીડ જોવા મળતી નથી, જેથી તમે શાંતિથી અહીં દર્શન કરી શકો. અહીં નીચે પણ પહેલાં આપણે જોયું એવું લાકડાનો પુલ બનાવ્યો છે ગ્રામીણોએ, જેના પર થઈને આપણે આ માયાદેવીના દર્શન કરી શકીએ. બંને તરફ પાણી છે. સામે નાનકડું ઝરણું છે. ગુફામાં જતા પહેલાં પણ ગુફા ઉપરથી પાણી પડે છે, તો તમે જોઈ શકો છો. સામે જે પાણી પડતું દેખાય છે એક અમી સાંટણા જેવું છે કે માતાજીના દર્શન કર્યા તમને પવિત્ર કરી નાખે છે. અને એનસી છે. જો સામે જે દેખાય છે ત્યાં જ માયાદેવીનું સ્થાન આવેલું છે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ કે જ્યાં આ માયાદેવી સાક્ષાત બિરાજમાન છે. અહીં તમે આ 3 મૂર્તિઓ જોઈ શકો છો. જે પથ્થર સ્વરૂપે અહીં દ્રશ્યમાન થાય છે. આ ગુફામાં ખરેખર ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. કુદરતી રીતે પાણી પડતું છે, આજુબાજુ ઠંડી હવા વાય છે. મનને અપૂર્વ શાંતિ આપે એવું આ સ્થળ છે, જે તમે જાતે આવશો ત્યારે અનુભવ કરી શકશો. માયાદેવીની ગુફા છે અને આ પૂર્ણા નદી. આજુબાજુના થોડા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. દૂર દૂર ડુંગર દેખાય છે. દ્રશ્ય ખૂબ જ સુંદર છે. હવે પૂર્ણ થવાના આરે છે. જો તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. આભાર.